રાજકુમાર જાટ અપમૃત્યુ કેસ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા। ગોંડલના રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં રાજ્ય સરકારે કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો। હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે પેન ડ્રાઈવ સહિતના પુરાવા કોર્ટમાં રજૂ કર્યા। રાજકુમાર જાટની નગ્ન અવસ્થા અંગે હાઈકોર્ટે અગાઉ સવાલ પૂછ્યા હતા। રાજકુમાર જાટે જાતે જ કપડાં ઉતાર્યા હોવાનો વિડીયો કોર્ટમાં રજૂ। 16 કલાકમાં 51 કિલોમીટર આ મૃતક રાજકુમાર જાટ ચાલ્યો હતો તેવું સરકારનું કહેવું છે। મૃતકના ફોનમાંથી વાંધાજનક નગ્ન વિડીયો મળ્યાનો પણ સરકારનો દાવો। રાજકુમાર જાટ ડ્રગ્સ અને દારૂનું સેવન કરતો હોવાની સરકારની રજૂઆત છે। આ કેસમાં એફએસએલ અને નિષ્ણાત તબીબોનો રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કરાયો। માનસિક રોગોનો નિષ્ણાતોની પણ મદદ લેવાઈ હોવાની સરકારે રજૂઆત કરી। રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં આગામી દિવસમાં હવે વધુ સુનાવણી હાથ ધરાશે। संवाददाता रोनक वर्मा फोन लाइन पर। रोनक, पूरी जानकारी। બિલકુલ થી રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને ગઈ વખતે જે રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે નગ્ન અવસ્થામાં ચાલતો હતો તે અંગે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કેટલાક નિર્દેશો છે તે આપવામાં આવ્યા હતા। ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા આજે એક સંકલિત રિપોર્ટ છે તે ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે રાજકુમાર જાટ છે તે સીસીટીવીમાં જાતે જ નગ્ન થતો હોવાનું ફલિત થતું હોય છે તે પ્રકારનું રાજ્ય સરકારનું કોર્ટમાં નિવેદન હતું। ન માત્ર એટલું પરંતુ આ સંબંધિત બાબતોના પુરાવા પણ કોર્ટમાં સીસીટીવી સ્વરૂપે મૂકવામાં આવ્યા છે। માત્ર એટલું પરંતુ કેટલાક કિલોમીટર તેના દ્વારા ચાલવામાં આવે છે તે પ્રકારની રજૂઆત છે તે કરવામાં આવી હતી। તે અંગે પણ કેટલાક સીસીટીવી છે તે મૂકવામાં આવ્યા છે। તો રાજ્ય સરકાર તરફથી વધુમાં એ વાત મૂકવામાં આવી હતી કે જે રાજકુમાર જાટ છે તે અગાઉ કોઈ પ્રકારનો નશો કરતો હોય કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી। તેના ફોનની પણ તપાસ કરવામાં આવી તો તેના ફોનમાં પણ કેટલાક વાંધાજનક બાબતો છે તે મળી આવ્યા છે। સંબંધિત મામલાઓને લઈને પણ એફએસએલની તપાસ છે તે કરવામાં આવી છે। અગાઉ તેના મિત્રો સાથે પણ એ પ્રકારની અવસ્થામાં હોય તે પ્રકારના ફોટો વિડીયો પણ રાજ્ય સરકારને હાથ લાગ્યા છે અને આ સંબંધિત મામલે એફએસએલ રિપોર્ટ કરાવવામાં આવ્યા છે અને જે કેટલાક તબીબો છે નિષ્ણાત તેમની મદદ લેવામાં આવી છે। આ સમગ્ર મામલે કોર્ટને જાણ કરવામાં આવી છે। હવે આગામી સુનાવણી છે તે આગામી દિવસોમાં હાથ ધરાશે। બિલકુલ રોનક, આભાર આ તમામ જાણકારી આપવા માટે। તો ગોંડલ રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં આ મોટા અપડેટ।